તો કાયમ ડેલી હું અહીં બેન આવી ગયા હતા આપણે કારખાનેથી નવરા. તો કેમ છો મારા કલેજા, ફરીવાર તમારું મારા બ્લોગમાં સ્વાગત કરું છું. હાર્દિક આવી ગયા હતા આપણે કારખાનેથી નવરા થઈ પછી તો આપણે બ્લોગ બનાવી. તો કારખાનેથી આવી ગયા હતા, કમ્પ્લીટ થઈ ગયા, નહીં બેન થઈ ગયા રેડી, કમ્પ્લેટ નહીં બેન થઈ ગયા હતા રેડી. અને આપણને કારખાને આવી એટલે પછી વિડીયો બનાવવાનો એવો ટાઈમ રહે એટલે શું બોલવી આમાં. તો આ યુટ્યુબ બધી ભાંગીને આ નાખી દીધી. તો આ મેં કાઢી તો આ હે પઠ્ઠો. અમારે સિઝન ચાલુ કરવાનું હોય દિવાળી પછી, કારણ કે અત્યારે ચોમાસું હોય એટલે વરસાદ આવે એટલે કે બધું ઓગળી જાય. તો આ માટી પડીને એનું જ બનાવવાનું હોય બધું. એટલે અત્યારે ન હાલે, દિવાળી પછી સિઝન ચાલુ કરવાની હોય. અને આમાં જો આ કાળી કેમ પડી જાય ખબર? કારણ કે એમાં મટીરિયલ ઝાઝું પડી ગયું હોય ને, કોલસો છે, ભૂકી, એ બધું ઝાઝું પડી ગયું હોય ને એટલે. તો આ રહી ને આ ભૂકી અને એને પડી ગયું ને એવું દેખાય ને કોલસો છે, એટલે એવું બધું વધારે પડી જાય ને તો કદાચ એવું ફાટી જાય. અને આ જો આ લાલ લીટું દેખાય ને, આમ કોઈની કાશી રહી જાય, આમ કાશી રહી જાય એવું બધું થાય. એટલે એવું તો હાલ્યા રાખે, કેમ કરવું? તો કાયમ ડેલી હું અહીં બેસવાનું અને અહીં બ્લોગ એડિટ કરવાનું. આ તમે નજારો જુઓ, અહીં મસ્ત પવન આવતો એટલે અહીં બ્લોગ એડિટ કરવાનું, અહીં બેસવાનું. આ વંડીએ જ બ્લોગ એડિટ કરવાનું, કારણ કે આપણે ઘરમાં અવાજ ન કરી, કારણ કે શરમ થાય ને એકચ્યુઅલી. એટલે સમજ્યા. અને આ તો ક્યાં ચડીને બેઠો.